જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું હિમોગ્લોબિનથી ભરપૂર એવા બીટના લાડુ। જો બાળકો બીટ ખાવાનું પસંદ ના કરતા હોય તો આ રીતે તમે બીટના લાડુ બનાવીને બીટ ખવડાવી શકો છો। તો ચાલો શરૂ કરીએ બીટના લાડુ બનાવવાનું। બીટના લાડુ બનાવવા માટે મેં અહીંયા 800 ગ્રામ બીટ લીધેલા છે, સૂકું ટોપરું લીધેલું છે, ટોપરાનું ઝીણું છીણ લીધેલું છે, 1 વાટકી મિલ્ક પાવડર લીધેલો છે। બીટને આપણે છોલીને આ રીતે જાડું છીણ બનાવી લેવાનું છે। એ આપણે સૂકું ટોપરું લીધેલું છે, તે ટોપરાને પણ છીણીને આ રીતે જાડું છીણ બનાવી લઈશું। ત્યારબાદ એક વાસણમાં આપણે 2 ચમચી ઘી ઉમેરશું અને છીણી લીધેલું બીટ ઉમેરશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે સતત મિક્સ કરતા રહીશું, એટલે બીટ એકદમ સોફ્ટ થવા લાગશે। તમે જોઈ શકો છો કે બીટ આપણું એકદમ સોફ્ટ થવા લાગ્યું છે। ત્યારબાદ હવે આપણે તેમાં 200 ગ્રામ ખાંડ ઉમેરશું। બીટ નેચરલી સ્વીટ હોય છે, એટલે ખાંડ આપણે ઓછી ઉમેરવાની છે। ખાંડ ઉમેર્યા બાદ 5 થી 7 મિનિટ સુધી આપણે આ રીતે બીટને સોફ્ટ એકદમ થાય ત્યાં સુધી પકવતા રહીશું। સતત ચલાવતા રહેવું, તેથી બીટ નીચે ચોંટી ન જાય। જે રીતે આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ સેમ પ્રોસેસથી આપણે બીટનો હલવો બનાવવાનો છે। તમે જોઈ શકો છો કે બીટમાંથી હજી થોડું પાણી નીકળે છે, એટલે સાવ પાણી બળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું। આ રીતે લચકો થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ પર કૂક કરતું રહેવાનું છે। હવે એક વાટકીમાં આપણે થોડો લચકો લઈને ઠંડો થવા દઈશું। ઠંડુ થઈ ગયા બાદ આપણે ચેક કરીશું કે આ ગોળી વળીને રેડી થાય છે કે નહીં। જો આ રીતે ગોળી વળી જતી હોય તો બીટના લાડુ બનવા માટે હલવો એકદમ પરફેક્ટ રેડી છે। આ રીતે ગોળી વળી જાય ત્યારબાદ હવે આપણે તેમાં 1 વાટકી મિલ્ક પાવડર ઉમેરશું। જો મિલ્ક પાવડર ન હોય તો ફૂલ ફેટ મિલ્ક, માવો અથવા તો દૂધની મલાઈ પણ ઉમેરી શકો છો। મિલ્ક પાવડર અને બીટનો હલવો આ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે। ત્યારબાદ હવે આપણે છીણેલું ટોપરું ઉમેરશું અને હલવા સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું। થોડો પાર્ટ લઈને આ રીતે તમે ચેક કરી લેવું કે ગોળી સરસ વળે છે કે નહીં। એકદમ સરસ ગોળી વળી જાય છે એટલે આપણો બીટનો હલવો બનીને રેડી છે। હવે આપણે તેને થોડીવાર ઠંડો થવા દઈશું। હલવો એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ એક પ્લેટમાં આપણે ટોપરાનું ઝીણું છીણ લઈશું। બીટના હલવામાંથી હવે આપણે લાડુ બનાવીને રેડી કરીશું। હવે આ રીતે ઝીણા ટોપરાના છીણથી આપણે કોટિંગ કરીશું। એ જ રીતે આપણે બધા જ લાડુ બનાવીને રેડી કરી લઈશું। તો તૈયાર છે આપણા હિમોગ્લોબિનથી ભરપૂર એવા બીટના લાડુ। જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।